મિથિલેશભાઈ, સરદારને સન્માન અપાવવાની જરૂરત કેમ લાગી રહી છે? ભૂતકાળમાં જ્યારે અમારા કરમસદ ગામની અંદર નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારે એમણે જય સરદારનો નારો લગાવી અને કરમસદને સ્પેશિયલ દરજ્જાની માગણી કરી હતી. એ વાત આજે નરેન્દ્રભાઈ મોદી ભૂલી ગયા અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે છેતરપિંડી થઈ. જ્યારે આજે સરદાર એક ખાલી ચોપડીઓમાં અને પોતાની જે 31 ઓક્ટોબર હોય કે 15 ડિસેમ્બર હોય બસ એટલા પૂરતા રહી ગયા છે, ત્યારે આપણે સરદારના સન્માનની આજ જરૂર પડી છે. વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું કેવડિયા કોલોનીમાં બનાવ્યું છે, એ પણ આજ ભાજપ સરકારે બનાવ્યું છે. તમને કેમ એવું લાગે છે કે સરદાર ભૂલાઈ ગયા? કે વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ ભાજપ સરકારે બનાવ્યું છે, તો તમે એક વિચાર કરો કે આ સરદારના નિર્માણ માટે ભાજપ સરકારે પહેલું તો ઘેર ઘેરથી લોખંડ ઉઘરાયું. એ લોખંડ કઈ ગયું? સરદાર પોતે સ્વદેશી હતા, પુતરું બનીને આવ્યું ચાઇનાથી, તો સરદારના મૂલ્યો કઈ ગયા? તો સરદારે તો એવું કીધું હતું કે તમે મારું ક્યારેય સ્ટેચ્યુ પણ ના બનાવતા, અને સરદાર ક્યારેય પ્રસિદ્ધિ માટે કામ નહોતા કરતા, એ તો લડવૈયા હતા, એમને તો દેશ માટે કામ કર્યું હતું. અત્યારે તો સરદારને ચૂંટણી આવે એટલે સરદારને યાદ કરવાના. મૂળ એજન્ડા એક જ છે કે સરદારની વિચારધારા સ્વમાનની અને સ્વતંત્રતાની સ્વાભિમાનની વિચારધારા ભૂસાશે તો જ સાવરકરની ગુલામી અને માફીની વિચારધારાનો જન્મ થશે. એટલે તમને એવું લાગે છે કે કરમસદને સ્પેશિયલ દરજ્જો આપી દેશે એટલે સરદાર બીજેપી માટે સરદાર છે ને સરદાર માટે જ બધું કરે છે? ગામડા, ખેતી અને ખેડૂત આના અસ્તિત્વનો નાશ કરીને તમે કયો વિકાસ સાધશો? કરમસદની અંદર ડેવલપમેન્ટ અત્યારે નથી થયેલું અને એને ડેવલપ કરવા માટે થઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડી રહ્યા એવી સરકારી આર્ગ્યુમેન્ટ્સ છે. એ વાત તદ્દન ખોટી છે. સરદાર કોઈ ફિલ્મ લાઈનમાં તો હતા નહીં, મોહન બાગાનની ફૂટબોલ ટીમમાં તો હતા નહીં. સરદાર પોલિટિકલ જ માણસ હતા અને એ પોલિટિકલ જ રહેશે. જ્યાં મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલે પોતે કહ્યું હતું કે મારું નામ લખો, પણ શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ જ્યારે લખ્યું તો એ આપેલી શ્રદ્ધાંજલિને ઉતારી અને રોડ ઉપર નાખી દેવી અને પોતાનું નામ નરેન્દ્રભાઈ મોદીએ જે ચડાવ્યું, તો શું એ અપાયેલ શ્રદ્ધાંજલિનું અપમાન નથી? આજે વાત કરવી છે કરમસદની, કારણ કે કરમસદ એ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ અને આ જ કરમસદને હવે આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવી દેવામાં આવી છે. મારી સાથે અહીંયા છે મિથિલેશ અમીન, સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ જે છે તેના તેઓ પ્રમુખ છે અને આજે નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં જોડાયા છે, કારણ કે હવે સરદારને સન્માન આપવા માટે થઈ અને આ આખું આંદોલનની શરૂઆત કરવા જઈ રહી છે. તેઓના દ્વારા એક નવી શરૂઆત છે અને તેમાં ઉપવાસ આંદોલન બધું જ સરદારના માર્ગે, ગાંધીના માર્ગે, જે રીતે સરદાર એક લડવૈયા હતા તેમના માટે, તેમના સન્માન માટે તેઓ પોતે પણ મેદાનમાં ઉતરી રહ્યા છે. તેમની સાથે જ આપણે વાત કરીએ. મિથિલેશભાઈ, સરદારને સન્માન અપાવવાની જરૂરત કેમ લાગી રહી છે? જય સરદાર બેન, સરદારને સન્માન અપાવવાની જરૂર એટલા માટે લાગી રહી છે કે ભૂતકાળમાં જ્યારે અમારા કરમસદ ગામની અંદર નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારે એમણે જય સરદારનો નારો લગાવી અને કરમસદને સ્પેશિયલ દરજ્જાની માગણી કરી હતી. એ વાત આજે નરેન્દ્રભાઈ મોદી ભૂલી ગયા અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે છેતરપિંડી થઈ. ત્યારબાદ એમના પોતાના બોલ યાદ દેવડાવવા માટે ગ્રામજનોએ આમરણાંત ઉપવાસ કર્યા. તો પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી આવી, પારણા કરાયા અને પારણા કરાયા પછી એમને આશ્વાસન વચન આપ્યું કે અમે સરદારના ગામને સ્પેશિયલ દરજ્જો આપીશું. એ વાત પણ એ લોકો ફરી ગયા અને સરદાર સાથે ફરી છેતરપિંડી થઈ. એમના જિલ્લા પ્રમુખ જે હતા એ લોકોએ એમ કહ્યું હતું કે સરદારને જો કોઈ સન્માન આપશે તો અમે જ આપીશું. તો આજે એ બધી વાતો ક્યાં ગઈ? અને એ બધી વાતોનું પૂરણ કરવા માટે જ્યારે આજે સરદાર એક ખાલી ચોપડીઓમાં અને પોતાની જે 31 ઓક્ટોબર હોય કે 15 ડિસેમ્બર હોય બસ એટલા પૂરતા રહી ગયા છે, ત્યારે આપણે સરદારના સન્માનની આજ જરૂર પડી છે. તમે એમ કહી રહ્યા છો કે ચોપડીઓમાં રહી ગયા છે, પણ આ વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું કેવડિયા કોલોનીમાં બનાવ્યું છે, એ પણ આજ ભાજપ સરકારે બનાવ્યું છે. તમને કેમ એવું લાગે છે કે સરદાર ભૂલાઈ ગયા?
બેન, આ એક સરકારી પ્રશ્ન છે કે વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ ભાજપ સરકારે બનાવ્યું છે, તો તમે એક વિચાર કરો કે આ સરદારના નિર્માણ માટે ભાજપ સરકારે પહેલું તો ઘેર ઘેરથી લોખંડ ઉઘરાયું. એ લોખંડ કઈ ગયું? સરદાર પોતે સ્વદેશી હતા, પુતરું બનીને આવ્યું ચાઇનાથી, તો સરદારના મૂલ્યો કઈ ગયા? જ્યારે ખેડૂતોના હિમાયતી સરદાર હતા, એ ખેડૂતોને ભૂસી અને સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું. એ ખેડૂતો અને એમની જમીનોને બરબાદ કરીને સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું. હું તમને પૂછું છું બેન, જો સરદાર જીવતા હોત તો આ કરવા દત? મુદ્દાની વાત એ છે કે સરદાર પટેલનું જે સ્ટેચ્યુ પણ બનાવ્યું છે, એમાં તમે જુઓ કે 153 ફીટની હાઇટ ઉપર મોદી સાહેબે એમનો પોતાનો પાછો એક જે એજન્ડા છે શૌચાલયનો, એ બી એમના શૌચાલય સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની અંદર મૂક્યું છે. એટલે લોકો આવે, ખાઈ પીને મોજ કરે, એમના લેસરનો જે પ્રોગ્રામ છે એ જુએ, શૌચાલયની અંદર જાય અને આ રીતે સરદારને સન્માન આપે. શું કોઈ પણ મહાપુરુષની છાતી ઉપર શૌચાલય બનાવી અને એમાં શૌચક્રિયા કરી અને તમે સન્માન આપશો? આ કઈ પ્રકારનું સરદારનું સન્માન છે? એટલે સરદારના સન્માનની અમારે વાત કરવી કરમસદથી જરૂર પડી છે. જ્યારે આખો દેશ સરદારના નામે ચરી ખાય, આપણે એમ કહીએ કે ચરી ખાય છે, ત્યારે કરમસદ વાસીઓ જે ઓરિજિનલ સરદારના કુટુંબીઓ ખડકીના છે અને સરદારના વંશજો છે, જે સરદારના ઘોડ સમાજના લોકો છે, ત્યારે એમણે ઊભું થવું પડ્યું અને સરદારના સન્માનની વાત મૂકવી પડી. તમે કહી રહ્યા છો કે સરદારને, કારણ કે જે રીતે સરદારની વાત કરવામાં આવે તો સરદારે તો એવું કીધું હતું કે તમે મારું ક્યારેય સ્ટેચ્યુ પણ ના બનાવતા, અને સરદાર ક્યારેય પ્રસિદ્ધિ માટે કામ નહોતા કરતા, એ તો લડવૈયા હતા, એમને તો દેશ માટે કામ કર્યું હતું. સરદાર લડવૈયા હતા, સરદારે દેશ માટે કામ કર્યું હતું, સરદાર સાદગી ભર્યા હતા. આ બધી વાતો બેન અત્યારે ભૂલાઈ ગઈ છે. અત્યારે તો સરદારને ચૂંટણી આવે એટલે સરદારને યાદ કરવાના, અને પછી મેં આપને વાત કરી એ પ્રમાણે સરદારનું અપમાન કરવાનું. કેટલી જગ્યાએ સરદારના અપમાન થયા. નરેન્દ્રભાઈ મોદીથી માંડી અને એમના નાનામાં નાના કાર્યકર્તાની હાલ તારીખ સુધીની માગણી હતી કે સરદારના ગામને તમે સ્પેશિયલ દરજ્જો આપો. ક્યાં ગઈ આ બધી વાતો? મૂળ એજન્ડા એક જ છે કે સરદારની વિચારધારા સ્વમાનની અને સ્વતંત્રતાની, સ્વાભિમાનની વિચારધારા ભૂસાશે તો જ સાવરકરની ગુલામી અને માફીની વિચારધારાનો જન્મ થશે. ક્યારેય સ્વતંત્રતા અને માફીની બે વિચારધારા સાથે ચાલતી નથી. કોઈ બી એક વિચારધારા ભૂસવી પડશે, જેના એજન્ડાના તહેત મોદી સરકાર અત્યારે સરદારને ભૂસવાનું કામ કરી રહી છે. એટલે તમને એવું લાગે છે કે કરમસદને સ્પેશિયલ દરજ્જો આપી દેશે એટલે સરદાર બીજેપી માટે સરદાર છે ને સરદાર માટે જ બધું કરે છે? કરમસદને સ્પેશિયલ દરજ્જો આપવાની વાત, એ સરદાર સાહેબનું જન્મ તો થયો છે અને સરદાર સાહેબનું વતન છે, પણ હું તો એમ કહું છું કે ગામડા, ખેતી અને ખેડૂત, આના અસ્તિત્વનો નાશ કરીને તમે કયો વિકાસ સાધશો? જે કરમસદ ગામ છે, એકલા સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ નહીં, અમારા જેવા કેટલાયની માતૃભૂમિ છે. વીર વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ ત્યાં થયો હતો, એમના દીકરી મણીબેન, ત્યાર પછી સંતરામ મહારાજ, આ બધાય લોકો એ ભૂમિ ઉપરથી જન્મ લીધો છે. તો હું એમ કહું છું કે ગામડા, ખેતી અને ખેડૂત, એને ભૂસીને આપણે કયો વિકાસ કરવા જઈ રહ્યા છે? અમે ચરોતરના લોકો લંડન ને અમેરિકા જઈએ છીએ, ત્યાં તમે જુઓ કે ટાઉન, વિલેજ અને સિટી, આ 3 સ્ટેપ હોય છે. તો કેમ એડવાન્સ કન્ટ્રીઓએ ગામડાનો વિકાસ કરવા માટે સિટીની અંદર જોઈન ના કર્યું? પોતાની સંસ્કૃતિ અને સભ્યતાનો નાશ કરી અને વિકાસ સાધવો એ વિનાશ છે. તમે કહી રહ્યા છો કે પોતાની સંસ્કૃતિની વાત, પણ સરદાર સાહેબનું નામ આવે અને ગુજરાત એટલે આમ જેને કહી શકાય કે જેવી રીતે ગુજરાત અને ગાંધી બે પર્યાય છે, એવી રીતે સરદાર સાહેબ પણ ગુજરાત માટે પર્યાય છે. અને ગુજરાતમાં જે રીતે ડેવલપમેન્ટ થયું છે, તમને એવું લાગે છે કે કરમસદની અંદર ડેવલપમેન્ટ અત્યારે નથી થયેલું અને એને ડેવલપ કરવા માટે થઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડી રહ્યા, એવી સરકારી આર્ગ્યુમેન્ટ્સ છે? એ વાત તદ્દન ખોટી છે બેન. 1960ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની હાકલથી, લોક ભાગીદારીથી કરમસદમાં ડ્રેનેજ લાઈનો નખાઈ ગઈ હતી. અને 80ના દાયકામાં તમે પેપરમાં લેખ જોશો કે કરમસદ ગામ એ સમૃદ્ધ અને વિકસિત ગામોની યાદીમાં પ્રથમ નંબરે હતું. તો હું એમ કહું છું કે વિકાસના નામે વિકસિત ગામને ભૂસી નાખીને ફરી વિકાસના નામે એને જોઈન્ટ કરવું, એ શું સૂચવે છે? વિકસિત ગામ છે, ચરોતર એ વિકસિત એરિયા છે, અને એ વિકસિત એરિયામાં દરેક ગામડા સમૃદ્ધ જ છે. તો તમે
ગુડ ગવર્નન્સની જે વાતો કરો છો તો એ ગામડાને યથાવત રાખી એમની સંસ્કૃતિ અને સભ્યતાને યથાવત રાખી અને પછી વિકાસ કરો ને. શા માટે તમારે આ બધું કરવું પડે છે? એટલે શું સરદાર એક પોલિટિકલ મુદ્દો જ થઈ ગયા છે? સરદાર પોલિટિકલ મુદ્દો હતા, છે અને રહેશે. સરદાર કોઈ ફિલ્મ લાઇનમાં તો હતા નહીં, મોહન બાગાનની ફૂટબોલ ટીમમાં તો હતા નહીં. સરદાર પોલિટિકલ જ માણસ હતા અને એ પોલિટિકલ જ રહેશે. પરંતુ એમનું જે સન્માન જાળવવાની વાતો આ જુદા જુદા જે પક્ષો કરી રહ્યા છે, તો હું એમ કહેવા માગું છું કે સરદારનું સન્માન આ જ્યારે 182 ધારાસભ્યો વિધાનસભાની અંદર બેઠા હતા અને આણંદ મહાનગરપાલિકાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો, તો 182 ધારાસભ્યોમાંથી એક પણ માણસને એવું ના થયું કે આણંદ મહાનગરપાલિકામાંથી સરદારનું વતન ભૂસાઈ જશે. જે સરદાર વલ્લભભાઈ પટેલે હિન્દુસ્તાનને આઝાદ કર્યું, એનું જ ગામ આજે આઝાદ હિન્દુસ્તાનના નકશામાંથી ભૂસાઈ જશે. એ કેટલી શરમની વાત છે. તો ભૂપેન્દ્ર પટેલ બી તો પટેલ જ છે ને, તમે લોકો કેમ એમને નથી મળતા, એમની સાથે કેમ વાત નથી કરતા? આ ભૂપેન્દ્રભાઈ પટેલને જનતા મળી અને વાત કરે તો શું ભૂપેન્દ્રભાઈ પટેલને ત્યારે જ સમજણ પડશે કે આ સરદારનું ગામ છે? 162 કે 160 સીટની આ જે મજબૂત સરકાર કહીએ છીએ, 162 સીટ, તો એ 162 સીટને વત્તા જે બીજા કોંગ્રેસ અને અન્ય પક્ષો થઈને 182 ધારાસભ્યોને જ્યારે ગામવાળા કહેશે કે ગુજરાત કહેશે ત્યારે જ સમજણ પડશે. એ વગર એમને ખબર નહીં પડે કે આ સરદારનું ગામ છે. રામ તો બધાયના ભગવાન હતા જ ને, તો અયોધ્યા માટે આપણે શું કામ લડ્યા? કૃષ્ણ તો બધાયના ભગવાન છે, તો મથુરા માટે આપણે શું કામ માગણી કરીએ છીએ? મથુરા એને કૃષ્ણથી અલગ ના કરી શકાય. કૃષ્ણ સૌના હતા, પણ મથુરા એમનું વતન કહેવાય, રામનું વતન અયોધ્યા કહેવાય. એમ સરદારને એમના વતન કરમસદથી આપણે કેવી રીતે જુદા પાડી શકીએ? પણ મિથિલેશભાઈ, એક સવાલ મને એ પણ થઈ રહ્યો છે, કારણ કે જ્યારે આ અનાઉન્સમેન્ટ થયું ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ જે જિલ્લો છે તેને અલગ કરવાની વાત આવી અને સાથે સાથે અહીંયા આણંદ નગરપાલિકાની પણ ઘોષણા કરવામાં આવી. આંદોલન એટલું થયું બનાસકાંઠાની અંદર કે બનાસકાંઠાને લઈને હવે ધાનેરા જે છે જેની વાત કરવામાં આવી, કલેક્ટરે બધા પાસેથી જ એપ્લિકેશન માંગી છે કે તમે શું વિચારો છો, તમારો એક રિવ્યૂ મને આપો, પછી અમે નક્કી કરીશું આગળ શું કરવું, ધાનેરાને રાખવું કે ન રાખવું બનાસકાંઠામાં. તમે લોકોએ શું કર્યું આટલા દિવસમાં? કારણ કે આ તો સખત ચાલતી વાત છે. તમે લોકોએ ત્યાં આગળ એક રેલી કરી, એ રેલીથી આગળ પછી શું હવે? અમે જે રેલી કરી, પહેલું તો ગામેરું બોલાયું, ગામેરા બાદ અમે રેલી કરી, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આજ સુધી સરકારે કોઈ જવાબ આપ્યો નથી કે અમને સાંભળવા માટે બી આપે. જેમ કહ્યું કે ભૂપેન્દ્રભાઈને મળો, તો કલેક્ટરે અમને આશ્વાસન અને બાંહેધરી આપી હતી કે અમે ભૂપેન્દ્રભાઈને આ જણાવીશું, સરકારમાં આ જણાવીશું. આજ સુધી અમારી જોડે કોઈ એ સરકારનો સંદેશો આવ્યો નથી. એટલે આગામી 9 તારીખથી 19 તારીખ સુધી અમે કરમસદની અંદર જ ધરણા પ્રદર્શન કરવાના છીએ અને આ ધરણા પ્રદર્શન એ સરકારના આ નિર્ણયના વિરોધમાં રહેવાના છે. અચ્છા, આ ધરણા પ્રદર્શન તમે લોકો જે કરી રહ્યા છો, પણ તમને લાગે છે કે સરકાર આ વાતને માનશે? કારણ કે તમારું આંદોલન તો ચાલી રહ્યું છે કે જે સ્ટેડિયમ છે, સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી કરી દીધું છે, એ નરેન્દ્ર મોદીનું નામ ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરવામાં આવે, જ્યારે ગવર્મેન્ટ એવું કહી રહી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સંકુલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. પણ હું એમ બેન કહેવા માગું છું કે આપણે આ સરકારને લાઇટ, પાણી, ગટર, મીટરને આર્થિક નીતિ, સામાજિક નીતિ આના માટે લાવ્યા હતા, નહીં કે હિન્દુસ્તાનની ફોઈ બનવા માટે. જ્યારે જુઓ ત્યારે મોદી સરકારની અંદર આ નામનું આ નામ થઈ ગયું, આ નામનું આ નામ થઈ ગયું, આ નામનું આ નામ થઈ ગયું. એની ઉપલબ્ધિ સિવાય મોદી સરકારનામાં છે શું? મુદ્દાની વાત એક છે કે તમારે આ બધું છેડછાડ કરવાની સભ્યતા અને સંસ્કૃતિ લોકો. બેન, તમે પોતે કયા ગામના? અત્યારે રહો છો અમદાવાદ, પણ કોઈક તમને પૂછે તો તમે તમારા નેટિવનું નામ બતાવવાના છો. બિલકુલ. તો આ બધી જે વસ્તુઓ છે, આપણે જે મૂળ છે આપણું, એને ભૂસીને આપણે કયો વિકાસ કરવા જઈ રહ્યા છે. અને બીજી એક વાત, નરેન્દ્રભાઈ મોદીનું વડનગર એ ઐતિહાસિક, તમે સમજો, અને સરદાર પટેલનું જે ઓલરેડી ઐતિહાસિક ગામ હતું એ વિકાસના નામે એને ડિસ્ટ્રોય કરી દેવાનું. તો શું નરેન્દ્રભાઈ મોદીનું ગામ ગામ છે, સરદારનું ગામ ગામ નથી?
પણ તમને એવું લાગે છે કે એ ડિસ્ટ્રોય થઈ જશે કારણ કે ત્યાં આગળ એક વિસ્તાર બની જશે ને એમાં ફરક શું પડશે? પણ હું એમ બેન કહેવા માગું છું કે જ્યારે જૂના જે નામો છે, ગામ છે, એની સભ્યતા છે, સંસ્કૃતિ છે, એનો તમે ડિસ્ટ્રોય કર્યા વગર તમે વિકાસ જ ન કરી શકો. કયા એવા કરમસદ વિસ્તાર તો રહેશે જ ને ત્યાં આગળ. કરમસદ એક વિસ્તાર, કારણ કે આણંદ મ્યુનિસિપલ તો બેન કોર્પોરેશન કાશ્મીરની અંદર હજારો સૈનિકો શા માટે મરે છે? આપણા કરતો સારો વિકાસ તો અમેરિકા બી દાવો કરશે કાલે, ચાઇના બી દાવો કરશે, ને પાકિસ્તાન પણ કહેશે કે અમે કાશ્મીરને સારું બનાવી દઈશું. તો શું આપી દેવાનું? ગ્રાન્ટ માટે ગોમ વેચી દેવાનું? માતૃભૂમિ એટલે માં થાય. આ સરકાર શું માં વેચીને મોત કરવાનું શીખવાડે છે? પોતાની માતૃભૂમિને પૈસા અને ગ્રાન્ટની લાલચમાં વેચી દઈને મોત કરવાનું આ સરકાર શીખવાડે છે? હજી સુધી નોટિફિકેશન તો બહાર નથી પડ્યા. પડી ગયું બેન. સરદાર વલ્લભભાઈ પટેલના ગામની અંદર આણંદ મહાનગરપાલિકાના પાટિયા મારી દેવામાં આવ્યા. તો શું આ સરદાર વલ્લભભાઈ પટેલના ગામને અસ્તિત્વ નાશ ના થઈ ગયું ગણાય? હિન્દુસ્તાનના નકશામાંથી સરદાર વલ્લભભાઈ પટેલનું ગામને ભૂસી નાખવું તો શું એ નરેન્દ્રભાઈ મોદીની સરદાર પ્રત્યેની સન્માનની ભાવના છે? મેં તમને જેમ કહ્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર આ શૌચાલય જે બનાવવું, આપણા પ્રધાનમંત્રી શૌચાલય સ્પેશિયાલિસ્ટ, એ જે શૌચાલય બનાવવું અને સરદારની છાતી ઉપર પગ મૂકી અને શૌચ કરી અને સરદારને સન્માન આપવાનું છે? આ કઈ પ્રકારની સન્માનની વ્યાખ્યા આ સરકાર બતાવે છે? કારણ કે જેટલા સરદારને મેં ચોપડીમાં વાંચ્યા છે અને જેટલા સરદારને અલગ અલગ બુકમાં લખ્યું છે એમના માટે, એમને લખ્યું છે કે એમને ક્યારેય સન્માનની જરૂરત નથી. એ માણસ પોતે લડવૈયા હતા, એ પોતે લડી જાણતા હતા. બેન, સરદાર વલ્લભભાઈ પટેલને સન્માનની જરૂર નથી. રામચંદ્ર ભગવાને કોઈ દાડે એવું કહ્યું કે મને ભગવાન કહો? પણ લોકોએ એમને સન્માન આપ્યું હતું. જ્યાં મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલે પોતે કહ્યું હતું કે મારું નામ લખો. પણ શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ જ્યારે લખ્યું તો એ આપેલી શ્રદ્ધાંજલિને ઉતારી અને રોડ ઉપર નાખી દેવી અને પોતાનું નામ નરેન્દ્રભાઈ મોદીએ જે ચડાવ્યું, તો શું એ અપાયેલ શ્રદ્ધાંજલિનું અપમાન નથી? હિન્દુસ્તાનમાં મને કોઈ એવો દાખલો બતાવો કે જેને શ્રદ્ધાંજલિ રૂપે કોઈ પણ વસ્તુ કરી હોય અને એને છેદી નાશ કરી અને ફરી બીજાનું નામ ચડાવ્યું હોય, એક દાખલો બતાવો. તો સરદાર પટેલ સ્ટેડિયમ સાથે આ વસ્તુ કેમ? આ ક્લિયર કટ RSSનો અને મોદીનો એજન્ડા છે સરદારને અને સરદારની વિચારધારાને ખતમ કરવાનો. તો જ એમની સાવરકરની વિચારધારાનો જન્મ થશે. અને કઈ અંશે સરદારે RSS ઉપર બેન્ડ માર્યું હતું, એનો બી વસવસો એમને હોય. સરદારે RSS ઉપર બેન્ડ માર્યું હતું, આજે એમની પંચાયતથી મળીને પાર્લામેન્ટ સુધીની સરકાર છે. તો એ બદલાની ભાવનાથી, દ્વેષ ભાવનાથી સરદાર ઉપર કામ કરી રહી છે, એવું અમને ગામજનોને, ચરોતરવાસીઓને ના ગુજરાતને લાગે છે. તમે કહી રહ્યા છો કે ક્યાંક દ્વેષ ભાવનાથી કામ કરતા હોય એવું લાગી રહ્યું છે, પરંતુ હવે આખી તમે લોકો કહી રહ્યા છો કે અમે આંદોલન કરીશું, અમે બધું જ કરીશું. માની લો કે સ્પેશિયલ દરજ્જો ન આપે તો શું? બેન, જ્યારે આઝાદીની લડાઈ ચાલુ થઈ ને ત્યારે અંગ્રેજ સરકારનો દરેક દેશમાં સૂર્ય તપતો હતો. અને ત્યારે આ જ સવાલ હતો કે જે આંદોલન કરવા નીકળ્યા છે એમને આઝાદી નહીં મળે તો શું? એ પ્રશ્ન લોકોનો છે, સરકારનો છે, પણ જે લડે છે એના મનમાં તો મરતા સુધી એક જ વાત રહેવાની છે, સ્વતંત્ર કરમસદ. અને આજે કરમસદ ગામ બોલે છે, આવતીકાલે ગુજરાત અને હિન્દુસ્તાન કરમસદની આઝાદી માટે પોતે ઝંપલાવશે. પણ પાટીદાર આંદોલન પણ આપણે જોઈ લીધું, એક મુદ્દા સાથે શરૂ થયું હતું ને અંત આવ્યો રાજનીતિક. બેન, કોઈ બી વસ્તુમાં રાજનીતિ તો હોય. કોઈ બી આંદોલન છે એ શરૂ થયું અને એને તોડવાના પ્રયત્નો થયા, કાં તો એ રાજકારણમાં પરિવર્તિત થયું, એનાથી કોઈ નિસ્બત નથી. મૂળ અમારી જે વાત છે એને તમે રાજકારણ સાથે જોડો કે સમાજ સાથે જોડો, અમારી એક જ માંગ અને આખરી માંગ રહેવાની છે, મોટેરા ઉપર સરદારનું નામ અને સ્વતંત્ર કરમસદ ગામ. કારણ કે તમે કહી રહ્યા છો મોટેરા પર સરદારનું નામ. હવે એ આંદોલન તો તમારું લગભગ છેલ્લા 2-2.5 વર્ષથી ચાલી રહ્યું છે, જ્યારથી નામ બદલવામાં આવ્યું. કોઈ ફરક અત્યાર સુધી નથી પડ્યો. તમે હવે આ નવા એક આંદોલનની શરૂઆત કરી રહ્યા છો. પાટીદાર મતદાતાઓ છે, પાટીદાર વોટની વાત કરું તો પાટીદાર વોટર એટલે ભારતીય જનતા પાર્ટીને એની સીધી અસર થાય છે જ્યારે મતદાન કરવા માટે જાય છે.
તમને લાગે છે કે પાટીદારોમાં જ કદાચ એ વિલિંગ પાવર નથી કે જે થઈ શકે ઇફેક્ટિવલી સરકાર પાસે પોતાનું કામ કરાવી શકે? હું પાટીદાર સમાજ ઉપર જતો જ નથી. સરદાર વલ્લભભાઈ પટેલે જે કારણ કે ત્યારે તો નારો હતો જય સરદાર જય પાટીદારનો નારો હતો. એને અમે તો કરમસદ વાળા પહેલેથી જય સરદાર બોલીએ છીએ. જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે બી અમે સપોર્ટ આપીને જય સરદાર બોલતા હતા. નરેન્દ્રભાઈ મોદી જ્યારે અમારા કરમસદમાં આવી અને એ પોતે જય સરદાર બોલ્યા અને કરમસદની સ્વતંત્રતા કરમસદને સ્પેશિયલ દરજ્જાની માંગણી કરી તે દિવસે અમે જય સરદાર બોલતા હતા. જય સરદાર બોલનારા એક ને એક સમયે જય સરદાર બોલવાનું એમનો સ્ટોપેજ આવ્યું કે એમનો સ્વાર્થ પૂરો થયો તો એમ બંધ થઈ ગયા. પણ અમે કરમસદવાસીઓએ અને બીજી પ્રજા જે ગુજરાતની અને દેશની પ્રજા છે એમણે તો હજુ પણ જય સરદાર બોલવાનું ચાલુ જ રાખ્યું છે. એટલે હવે જય સરદારને સન્માન આપવા માટે, એટલે સરદારને સન્માન આપવા માટે તમે બધા મેદાનમાં છો? નિશ્ચિત ધોરણે. અને ક્યાં સુધી? જ્યાં સુધી જીવ છે. કેટલા લોકો? આજે એક બોલ્યા, હવે અનેક બોલતા થયા છે. સેંકડો બોલશે અને પછી સમગ્ર બોલશે. ચલો આશા રાખીએ કે કદાચ જે રીતે સરદારને સન્માન આપવાની વાત મિથિલેશભાઈ અમીન કરી રહ્યા છે એવી જ રીતે બધા જ કરે અને સરદારનું જે કરમસદ છે એને સ્પેશિયલ જે દરજ્જો આપવાનો છે તે દરજ્જો આ સરકારમાં મળે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.